તો હાલો બધાયને રામ રામ સીતારામ જય માતાજી ને આયોગ કે તમે બધા મજામાં હે ને મણિયા બેક દીથિયા ને એક વાત મનમાં ઘૂમતી હતી ને તે હું હાલો આ વિડીયો ઉતારા ને વાત શેર કરા બધાયની કે દુઃખ સુખ બધાયની હોય પણ એક વાત એવી મગજમાં બેહી ગઈ ને કે મેં કહું હાલો હું તમને આગળ શેર કરા ને વાત કામ હે ને એ હું તમને કહા કે વાત જે હું હમણાં બેસ્યા દીથિયા ને ટેટસ જોવાના કે પાસ થયા ને એ ઉપરથી કે એટલા ટકા વારીઓ આવી ટકાવારીઓ સારું થયે ને મને મગજમાં ઘૂમતું હતું કે હું નિર્મળ ને નીતા બહુ નાના હતા ને તે દોયણી માથે એટલું ભણવાનું પ્રેશર દેતી કે ભણ્યો તો કંઈક થાય પણ એવું નથી કે ભણીએ તોય જરૂરી છે ન ભણીએ તોય જરૂરી છે બધુંય માપમાં સારું છે ભણતર કરતાં ગણતર હોય ને તો વધારે સારું કહેવાય એ ખબર પડી આપણી કે ભણતર તમારું ઓછું છે ને ગણતર જાજું છે ને તો ભણતર કરતાંય ડબલ ફાયદો થાય એટલે એ એક છે હું ખુદ જ 10મામાં પરીક્ષા નહોતી દીધી 9 પાસ છે ને 10મામાં ગઈ હતી પછી એટલે પરીક્ષા નહોતી દીધી કામને ભીડીથી તે તો મૂલી ન જડતા ને મારા બાપાને કામ વધારે હતું એટલે મેં પરીક્ષા ન દે હગી એટલે હું નિર્મલની નીતાને એ જ ફોર્સ કરતી કે તમે ભણ્યો મારાથી તો ભણ્યાનું નહીં પણ તમે ભણ્યો કે હું એની કાયમ નિહારી જતા અને નિહારીથી પાછા ઘેર આવતા તો એને એક બે કલાક એક્સ્ટ્રા કરાવતી ને જે નિહારમાં અમે પીપરિયા ભણાવતા પીપરિયા પહેલાં અમે વાડીઓમાં સિમસાડે ભણતા નિર્મલ નીતાને પછી અમે પીપરિયા રહેવા ગયા તો પીપરિયા નિર્મલ નીતા ભણતા તો ના મમતાબેન મનીષ સાહેબ નંદલાલ સાહેબ એ બધા એની ભણાવતા અને બધા હાલતા ઘેર આવે નહીં પણ નંદલાલ સાહેબ તો કેટલી ફેરે ઘેર આવે ગો ને આ વિડીયો જોવો ને મમતાબેન મનીષ સાહેબ કે નંદલાલ સાહેબ કે કોઈ જોતા હોય તો તમારો દિલથી આભાર કે એણી મણી હંમેશને માટે ગમે તારો હોય ત્યારે એણી મણી એ જ કીધું કે તારા છોકરા હોજા અને હોશિયાર હે અને નિર્મલને નીતા હોશિયારી એટલે હું તો એ કે આણે ને તમે ટ્યુશન રાખ્યું કે ને કંઈ મેં નિર્મલને નીતાને ટ્યુશનનું કીધું હતું પણ એણીએ કોઈ દી ટ્યુશનનું હાર ન પડ્યું ઘેર આવે ને એટલે 1 કલાક એણે કાયમ બે જ જવાનું લેસન કરવા બાધે વર્ગ્યની એની બેહાડતી 1 કલાક રમવાનું 1 કલાક ટીવી જોવાની બાકી પછી લેસન કરવાનું તો મારી બેનનો છોકરો તો એણી હું એટલું ખોટું બોલવું પ્રેશર કરીને ભણાવતી કે મણી એવું હતું કે ભણે ને તો સારું ભણે તો સારું પણ નિર્મલની દાયને તે જ નહોતી નીતાની તો ભણ્યું હતું અને નીતા તો બધા એમાં ભાગી લેતી નીતાના તો મલક હે કે દુનિયાના હે ઘરમાં ગરબીમાં રહેતી એના ઇનામો છે ને વાંથી પણ એ ભણવા જતી નાથી કોઈ ભાગ લેતી ને કોઈ ઇનામ આવતું ને તો એને ગર્વ થતો કે ના એક છે મને કે મમ્મી આજ તું આવજો હોય કે આજ મેં ભાગ લીધો ને મને ઇનામ આપીએ કે તો એ એક હરખનું હે પણ હું પહેલાંથી જ કહેતી ઓ ભણજો પણ નિર્મલ અમારો એ કહેતો હતો કે માં ભણે નહીં કે માણા ભણે કાં કંઈ નોકરીઓ લે ને મારે નોકરી લેવી ને ને મારે ભણ્યું ને એની એક જ ગણતરી હતી એટલે પછી મેં હે ને એ બે બેનભાઈ ભણતા અને હું આજે આ 8 વર્ષ થયા હું આ આવી સાયપ્રસમાં તો હું આવીને એમાંય મને ઘણા એ કહેતા કે શાંતિ તું કાવા તારે કંઈ ઘટે તું સાયપ્રસ જા તે ના કમાવવા તો તું આ રે અને તું એકલીની બીક નથી લાગતી તો ભગવાનની દયા હે મારે નાય કંઈ ઘટતું નહોતું પણ એક કહેવત છે ને કે હિંમત છે ને સુખ છે તો છોકરાઓ સારું થઈને કંઈક કરવું એ બધાયને મા બાપ કરતા હોય એ નથી કહેતી કે હું બધાયને મા બાપ કરતા હોય તો બધાય મને કહેતા કે તું બીતી નથી પણ હું બીતી તો કોઈ દી નથી એ ત્યાં ભગવાનની દયા છે મારા બાપાને ઘેર ઉઠીને તો હું કોઈ દી બીતી નહીં અને અહીં કોઈથી બીતી નથી ને બીવાનું કારણ એક છે કે મણી હેના જેદુની હું ભણવા જતી કે સમજણ થઈને મણી એક બે ફેરે એ વસ્તુ કે મણી ભરતથી એ જ કીધું હતું કે બેન હાસા હોય ને તો કોઈનો માર ખાઈને ન આવવું મારે ન આવવું કેસ તારો ભાઈ લડેલી છે એટલે મને ગર્વ હતો મને ગર્વ છે ને ગર્વ રહે કે મણી ભરેથી આ વસ્તુ કહી હતી ને એ ઉપરથી મને હું સાથી સ્યાર થકું ઠોકે ને કાં કે ના મણી એક ગર્વ છે કે ના મણે એની કીધું હતું ને તો હું આજ સુધીમાં જે ફૂલ હિંમતમાં જ છે અને મણે એ છે કે ના આ વસ્તુ હાસી છે કે આપણે કંઈ પ્રોબ્લેમ થાય તો આપણો ભાઈ છે એ લડે લઈએ એટલે હું બીતી તો મું જ નહીં હું 8 વર્ષ ત્યાં આવી તો મને બધા એ કહેતા કે શાંતિ તું છોકરાઓને મૂકીને કાં જા પણ ભોગ દીધા વિનાનું કોઈ વસ્તુ નથી થતી તમે ભણતર છે કે ઘરનું કામ છે કે બહારનું કામ છે કે નોકરીનું છે જેણીએ કર્યા ને એની બધાની ખબર છે કે ભોગ દીધા સિવાય કંઈ થતું નથી એટલે મેં ભોગ જ દીધો હતો તો હું આ આવી મેં 3.5 વર્ષ રહી એટલે પછી નિર્મલને નીતાની મેં કુમારે હું વરસદી એકલી રહી પછી લાખાને તેડાવ્યો પછી 3.5 વર્ષ રહ્યા ને તો મેં નિર્મલને નીતાનું અમારું આખું સેટઅપ થઈ ગયું ને તો મેં કહ્યું હેવટાયાને હું બરકે લાવું કાં
તો મને બધાય ના પાડતા હતા કે તું ટાયાની બરકી તો ટાયાની ભણતર હું કાં ભણતરની જરૂર ને તો ટાણે મારે ટાયા મારે પાસે હોય એ જરૂરી વધારે હે હું કાં એટલે મેં ભણતરનું માંડે વાર્યું અને હું આ બરકે એવી આ લેવા પછી મેં એણે કીધું કે જો તમારે બે ભાઈની ભણવું હોય ને તો તમે ભણ્યો હું કાં તો નિર્મલ કે મારે તો ભણવું નથી અને નીતાની ભણવાનો શોખ હતો નીતા મમ્મી મારે જાવું તો નીતાની મેં 2-3 બેની હારું તપાસ કર્યો ને તો કાણી પાછું કે નામી પહેલેથી નાખવું પડે કે કાં પાંચમેથી નાખીએ પણ ફી બહુ જાજી ગઈ હતી ને સરકારીમાં જે આ સરકારી નિહાર હે ના ગઈ તા કે આ જગ્યા નથી કે પછી ક્યાંય કોલેજમાં યુનિવર્સિટીમાં બેહાડો યુનિવર્સિટીમાં ગઈ ને તો ના એની મને 3 મહિનાના 55,000 ટેલા કીધા હતા 3 મહિનાના ખાલી એટલે પછી મીકું તો 55,000 ટેલા તો આપણે 3 મહિના દીનો આપણે પગાર 55,000 ટેલા ન હોય તો આપણે એને 3 મહિનાના કાંથી 55 કાઢીને દેવા ઊંઘા એટલે એનાથી માંડે વેર્યું નિર્મલ જેદુનો હોળમું વરસ બેઠો તો તેદુનો મેણી કાંઈ સડાવ્યો હતો ને પહેલે ફેરે કાંઈ ગોના એ નિર્મલો મારો 2.5 હોટેલામાં ગોતો અઠવાડિયાને એટલે નિર્મલની અમારે કાંઈ હોળ મેં વેરીથી મિસળાવી દીધો હતો એટલે એ ઘડાઈ ગયો અને જેદુની ઘડાવવામાં તમારે નિર્મલને નીતા બે એવા હે કે જેદુ હું મારો પગ ભાંગ્યો નિર્મલને નીતા ઝીણકા હતા ને તે દમ પીપરીએ રહેતા ને તેદુના બે ભાઈને માથે કામ હતું બેયનું કે અમારે બે ભીહું હતું તો બે ભીહુંને નાખવું નીરવું આ તે બધું ટોટલી કામ એ બે ભાઈ કરતા એટલે એ કંઈ ઉપાધિને નાનેથી ઘડાઈ ગયેલું ત્યાં એટલે એ કંઈ ટેન્શન છે નહીં પછી આવ્યા એટલે નિર્મલની હોળમે વેરીથી મેં કાંઈ મિસળાવી દીધો હોળમે વેરીથી કાંઈ મિસળાવ્યો તો એને ખબર પડે કે રૂપિયો ક્યાં કમાવવો એ અને એના પગભર થાય તો અટાણે નિર્મલ માતાજીની દયા હે તો એના પગભર થેગો કંઈ ઉપાધિને જો પગાર હારામાં હારો પાડે કામ એને અમારે સૌથી હવાયું હે એટલે એ કંઈ ઉપાધિને પછી એ જો થયું તો નીતાની હોળમું વર બેઠું એટલે મારા ભેગે હું ગમે ના કાંઈ જાતી ને તો મારા ભેગે હું એને લઈને જતી ને થોડું હું કરાવતી તો એ થતા પછી જે મારે થોડુંક અહીંયા અમે કામ કરવાની જતા ના થોડીક વાતચીત થઈ તો મને કે ભલે આવે કે કાંઈ કે તો મેં નીતાની હોળમે વેરીથી સડાવી હોળમે વેરીથી નીતાની કાંઈ સડાવી તો 1-2 ફેરે જરાક એ અહીં થાકી નહોતી ઓલા કંઈક ઘૂકાવે ને કે કંઈક કીએ ને કે અહીંની નાહી કર કે અહીંની નાહી કર તો આને એટલી તુર્કી ન આવડતી તા બીતી કે મણી બાંધીએ એટલે મેં એને કે અલજ હતું કે બાંધે તો એને હાંભો જવાબ દે દેવાયું કાં રોવાય નહીં કે બીવાય નહીં પણ એ થોડીક બે જાતી ને એટલે 1-2 ફેરે મને કે મણી અહીં બાંધ્યા કે પછી મેં એણે કહી દીધું ને મેં એણે કીધું મેં આણી હે ને મોં ઉપર કહી દેવાનું જરાય બીવાનું નહીં એટલે જો નીતા હોળમે વેરીથી કાંઈ મિસળે ગઈ હતી અટાણે નહીં તાઈ પણ જો એ અમારો હાયર કામ કરે આ 9 કલાકની ડ્યુટી મારા કરતાં નીતાની ઠીકની 1.5-2 કલાકની ડ્યુટી વધારે છે અને નીતા મારા કરતાં કામ વધારે નહીં કરવું પડે મારે ઓછું કરવું પડે પણ એ જો હોળમે વેરીથી કાયમી સળે તો એટલા વસ્તુ લેવાનું આને તેને કહેતી ને તો એવી કહેતી કે મમ્મી પગભર થયા પછી આપણે ખબર પડે કે કી રૂપિયો કમાવવો એ એટલે એવી કોઈ દી પાસાતા પડવાના ને અને મને એ વસારે એ થયો આ એટલી વાત આખી તમને કરી દીધી ને એ વાણો જે મેન મુદ્દો હોય ને એને ઉપર હું કે આજે અટાણે માણસ છે ને ટકા સારું રોવે કે એટલા ટકા ને જેદું અમે ભણવા જતા ને તો અમે ખાલી પાસની નપાસની જ રોતા કે રિઝલ્ટની વાટ જોઈને બેઠા કે કોણ પાસ ને કોણ ન પાસ ટકાવારીમાં તો કોઈની ખબર ન પડતા કે કામ ટકાવારી છે એ પણ અમારું એક જ નિયમ કે પાસ થાય એટલે તમે ટ્રાવેલિંગથી રાણપડા સુધી ધોળ્યા જઈએ ને રૂપિયાની ચોકલેટ લઈને ખાતા જઈએ ને મલક આખાને ખવડાવતા અમે કે ભાઈ હું આજ પાસ થયું ને એવ તા કે એટલા ટકા ને 95% ને 90% ને 40% ને 91% પાસમાં તો કોઈ સમજતું નથી કે પાસ થયું કે નથી થયું ખાલી ટકાવારી જ કહેવાની એટલે આ એક એ છે કે ભણતર કરતાં ગણતર વધારે સારું છે મારું તો કહેવાનું એક જ છે કે ભણતર કરતાં ગણતર વધારે સારી છે પાસ ન પાસ કે તમે એની અઘડી કોલેજો કરાવી હો કે ડિગ્રી કરાવી હો એવું નથી કે ન કરાવાય એવું ડિગ્રી કરાવાય પણ તમે ડિગ્રી કરાવે ને એને વાહે તમે 5,000 કે 50,000 નાખ્યો કે તો એ 1,000 તમે એને નાખવાનું ટાણું થઈને બધું કમાઈ લ્યો તો દીકરી છે તો હારે જવાનું ટાણું થઈ જાય ને દીકરાને લગ્ન કરવાનું ટાણું થઈ જાય પણ ટાણે જો એની કાંઈ મિસળાવા દીધા ને તો એને પગભર વહેલું થાય એટલા ખબર પડે આપણી કે આકડી છોકરાની હે આપણી કે છોકરીની હે ગમે એની આપણે ભણાવે નોકરી સારું થઈને જારવીએ ને તો છોકરું 65 વર્ષનું થઈ જાય 35-30 વર્ષનું તો થઈ જાય નો એ વિવાહનું રહીએ કે નો નોકરીનું રહીએ કે નો કાંઈનું ન રહીએ આવા કિસ્સા મેં જોવેલ છે એટલી હું કાં
કે આ કિસ્સા જોવેલ છે કે આ બધા જ્યાં કરી લઈએ ને તો કાંઈ કોઈનું ભેગું થતું નથી. એટલે બહુ ડાયામની પ્રેશર ન દેવાય કે તું ભણ બહુ આપણે એમાં રૂપિયા નાખવાના. આ ભાઈ એક કોઈ મનમાં એ વાત ન લીજો કે કંઈ અભિમાન કે આ કે તે. હું તો મારા અનુભવની વાત કરા કે મારો કાં અનુભવ થયો ને એ મારા અનુભવની હું વાત શેર કરા કે મારા અનુભવમાં થયું કીણી કેવા અનુભવ થયા ને એ કોમેન્ટમાં જરૂર મને કીજો. કે ભણ્યા જ 2 દી થયાનું આ બધા ટકા વારે લીખતા હતા ને તો મને એક મનમાં થયું કે અમારી લાઈફમાં તો હમણાં ખાલી પાસનો જ ગર્વ હતો. હમણાં ખુદને હમણાં એ ખબર ન પડતા કે આમાં એટલા ટકા. કોઈ પૂછે કે તારે કેટલા વારી ટકા આવે તો અમે તો ખાલી ઠેકડો મારે નહીં જ કહેતા કે અમે પાસ થઈ ગયા. એટલે એક પાસ થવાની જરૂરી ભણવું એવું નથી કે ન ભણ્યા પણ આપણી વાંચતા લખતા જરૂરી છે. મને ખુદની અટાણે ઇંગ્લિશ નથી આવડતું ને તો હું વિચાર કરતી હોય ને ઘણા એ માણસ કે ભાઈ તું તો બધું આવડે આ તે ભાઈ ખુદ મને નથી ઇંગ્લિશ આવડતું. તુર્કી તો કંઈ જેની મગજમાં ગીરે ગઈ તે ખબર નથી પડતી. તુર્કી આવડે ગઈ બાકી ત્યાં ઓલા નજીક આપણે તને ભેહના પોદરા જ ઉપાડ્યા. એટલે આપણે એવું કંઈ છે નહીં, આપણે કંઈ જાજુ ભણેલ ને આપણી પાસે કંઈ ડિગ્રી ને આપણે ખાલી ટકાવારી કોઈ દી કંઈ ટકાવારીને ખબર નથી. ભગવાન જાણે કે કેટલા ટકા આવ્યા એ આપણે પાસ થા કે પાસ ને ભગવાનની દયા આવતી કોઈ દી ન પાસ નહોતા થયા. એટલે એ ગર્વ છે કે ના આપણે પાસ ગમે કે જો પહેલાં તો પાસ જ કરી દેતા ગમે એ હોય જાડું મોટું લખીને આવતા તો એ પાસ કરી દેતા. પણ એક પાસનું મહત્ત્વ હતું. તેદું એક ખાલી એ થતું કે પાસ થઈ ગયા એટલે જગ જીતે ગયા. તો હે ને આ 2-3 દી થયાનું મને એ મગજમાં ગમતું હતું તો મેં કહું હાલો તમારે બધા અહીંયા શેર કરા ને આમાંથી કોણ આ વસ્તુમાંથી ગુજરું જરાક કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે ના આ વાત હાસી છે કે ખોટી છે કે કામ હે કે ભણવું જરૂરી હે. એ મને કીજો. મેં તમારા અનુભવની વાત કરી. મારા તો અનુભવ કહેવાનો એ છે કે ભણતર કરતાં ગણતર વધારે સારી એટલે આપણે ખબર પડે. તો હાલો આપણે આ વિડીયોના એન્ડ કરી દઈએ, બહુ લાંબો થઈ જશે તો એથી કરતાં આપણે આ રાખીએ ને પાછા મળ્યા નવા લોકમાં.